હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો, એકદમ હેલ્ધી હશો. તો કાયમ હેલ્ધી અને મસ્ત રહો તો ભગવાનને હું પ્રાર્થના કરીશ. તો મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે 8. અહીંયા દૂધ ગરમ કર્યું છે મેં, તો વાટકીમાં દૂધ લઈ લઉં. અહીંયા ટેબલ પર નાસ્તો મૂક્યો છે. તો ચાલો હવે દૂધ લઈ અને દૂધ નાસ્તો કરી લઈએ. અને રસોઈમાં બનાવું છું તુવેરની દાળ અને ભાત. તો દાળ ચોખા કાઢીને રાખ્યા છે અને શાક બનાવું છું વાલોરનું. તો વાલોર પણ કાઢીને રાખી છે. તો ચલો હવે દાળ ચોખા ધોઈ અને કુકરમાં મૂકી દઉં. અને વાલોર છે એ કુકરમાં છૂટી જ વઘાર દઉં બીજા કુકરમાં. તો એ રીતે કરું અને પહેલાં દૂધ નાસ્તો કરું, પછી દાળ ચોખા ધોઉં અને કુકર ચડાવું, આટો બાંધું રોટલીનો. અને કપડાં ધોવાના પણ બાકી છે, તો કપડાં ધોવા જવું. તો હજુ કપડાં બાથરૂમમાં જ ધોઉં છું, કારણ કે હજુ બહાર ઠંડી લાગે છે, એટલે અંદર બાથરૂમમાં જ ધોઉં છું કપડાં. હા તો ફ્રેન્ડ્સ, અહીંયા બહાર અંદર કુંડા મૂક્યા હતા, એ તડકા એને થોડો તડકો વળે એના માટે બહાર લાવીને મૂક્યા છે અહીંયા. તો આમાં મેં કાલે નાખી છે આ મની પ્લાન્ટ. અહીંયાથી મની પ્લાન્ટની કટિંગ કરી અને આમાં નાખી છે. તો 2 કટિંગ નાખી છે. તો જોઈએ થાય છે કે નહીં કટિંગ, કારણ કે આ પાના તો ખરાબ થઈ જાય છે સિંગોનિયાના. તો આમાં મેં નાખી છે કટિંગ, તો થાય છે કે નહીં એ જોઈએ. અને આ તડકે મૂક્યા છે અહીંયા છોડ, તો પછી અંદર લઈ જાઉં છું થોડી વાર પછી. અને હું એક આ કટિંગ પાછળથી લાવી છું. તો મેં કીધું આ 2 કુંડા છે નાના, તો એમાં નાખી દઉં થાય તો. તો ચાલો ફ્રેન્ડ્સ, જઈએ હવે અંદર અને દૂધ નાસ્તો કરીએ. અને સામે કામ ચાલે છે એટલે અવાજ આવે છે. અહીંયા બહાર કચરો પણ વાળી લીધો છે. અને કાલે તો ચોક પણ ધોઈ નાખ્યો પાણીથી, કારણ કે બહુ જ સિમેન્ટ ઉડ્યો હતો, એટલે ચોક પણ સરસ ધોઈ નાખ્યો કાલે. તો અત્યારે હું પાછળ જઈને આવી, અને પાછળ ગઈ હતી તો લીમડો પણ લેતી આવી. મેં કીધું તુવેરની દાળ બનાવી છે તો લીમડો લેતી જ જાઉં. તો લીમડો લઈને આવી છું. તો ચાલો ગાઈઝ, આગળ કરીએ કન્ટિન્યુ. હા તો ગાઈઝ, મેં નાખી છે માથામાં મહેંદી. તો હમણાં જ નાખી છે, તો હજુ અડધો કલાક રહેવા દઈશ, પછી ધોઈશ હેર. તો દાળ બની ગઈ છે, શાક પણ બની ગયું છે, ભાત થઈ ગયા છે અને રોટલી બાકી છે. તો અહીંયા જુઓ, મસ્ત દાળ બની ગઈ છે. તુવરની દાળ બનાવી છે, તો દાળ થઈ ગઈ છે. કુકરમાં છે વાલોરનું શાક, આ કુકરમાં છે ભાત, અને અહીંયા રોટલીનો આટો બાંધ્યો છે ને લુવા પણ કર્યા છે. તો રોટલી કરી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું જમી લીધું, વાસણ ધોઈ અને લૂછીને અહીંયા મૂક્યા છે. તો વાસણ સુકાઈ ગયા છે, તો વાસણ ગોઠવી લઉં. અને નિહાળના પપ્પા આજે જમવા નહોતા આવ્યા, તેમના માટે ટિફિન મોકલાવ્યું હતું. તો નિહાળ લઈને ગયો હતો, તો ટિફિન લઈને જ આવ્યું. તો ટિફિન પણ ધોવાનું બાકી છે, તો ટિફિન ધોઈ લઉં. અને આટલા વાસણ સુકાઈ ગયા છે, તો વાસણ પણ ગોઠવી લઉં. હા તો ફ્રેન્ડ્સ, મેં માથામાં મહેંદી નાખી હતી, તો હેર વોશ પણ કરી લીધા છે. તો કાલે જવું છે મેરેજમાં. તો મેરેજમાં જઈશ તો ત્યાં ક્લિપ લેવાય તો લઈશ, તો તમારી સાથે શેર કરીશ. તો ચલો આગળ કરીએ કન્ટિન્યુ.
હા તો ગાઈસ, અત્યારે જમવામાં બનાવું છું ઢોકળા. તો અહીંયા મેં ઢોકળાનું બેટર પલાળી દીધું છે. તો સરસ આથો પણ આવી ગયો છે. તો હવે થોડુંક એમાં પાણી નાખી અને ઢીલું કરવું પડશે. અહીંયા મેં સ્ટીમર મૂક્યું છે. આ પ્લેટ છે એ પણ મેં તેલવાળી કરી લીધી છે. તો ચલો હવે આમાં થોડું પાણી અને મીઠું નાખી દઉં અને પછી મૂકી દઈએ સ્ટીમરમાં ઢોકળા. હા તો ફ્રેન્ડ્સ, 20 મિનિટ થઈ ગઈ છે. તો હવે ગેસ બંધ કર્યો છે. તો જોઈએ તો ઢોકળા થઈ ગયા છે સરસ. તો ચપ્પુથી જોઈ લઈએ તો થઈ ગયા છે ઢોકળા. તો ચલો હવે આ પ્લેટ છે એ ઢોકળાની કાઢી લઉં અને બીજું બેટર છે એ મૂકી દઉં પ્લેટમાં. હા તો ગાઈસ, ઢોકળા બની ગયા છે. તો એકદમ સોફ્ટ અને મસ્ત બન્યા છે ટેસ્ટમાં પણ. તો મેં આજે પહેલી વાર આ રીતે આ પેકેટના ઢોકળા બનાવ્યા છે. આમ તો હું ઘરે જ ચોખા અને દાળ દળી અને એનું બેટર બનાવું છું, પણ આજે પહેલી વાર મેં આ ટ્રાય કર્યો. તો સારા બન્યા છે ઢોકળા. તો હજુ તો અડધા પેકેટના જ કર્યા છે, અડધું પેકેટ તો હજુ પડ્યું છે, એ પછી બનાવીશ. તો એકદમ મસ્ત ઢોકળા બન્યા છે. તો ચલો જમી લઈએ હવે. હા તો ગાઈસ, જમવાનું જમી લીધું અને વાસણ ધોઈ લીધા છે. લૂછવાના બાકી છે. તો બહાર જાઉં એટલે વાસણ લૂછું. અને આજે તો ઢોકળા બનાવ્યા સાંજે. તો ગરમ ગરમ ઢોકળા સોસ જોડે ખાધા. તો બહુ જ મસ્ત લાગતા હતા. ચટણી પણ નહોતી બનાવી કે ચા પણ નહોતી બનાવી. તો સોસ અને ઢોકળા જ ખાધા. અને સવારનું થોડું પડ્યું હતું જમવાનું. રોટલી ભાત પણ હતા અને થોડું દાળ શાક પણ હતું. તો એમ કરી અને જમી લીધું. તો નિહારે તો દાળ ભાત જ ખાધા થોડા, અને થોડા ઢોકળા ખાધા ગરમ ગરમ. તો બધાનું જમવાનું થઈ ગયું. કાલે હું મેરેજમાં જવાની છું. તો મારી માસીની છોકરી અને એની છોકરી, એનું મેરેજ છે. તો હિંમતનગર જવાની છું મેરેજમાં. તો ત્યાં બધા મારા પિયરના જેટલા મારા સગાવાલા છે એ બધા કાલે મને મળશે. મારી મામાની છોકરી, માસીની છોકરી, એ બધા કાલે મળશે મને. મામા મામી, મમ્મી ને ભાઈ ભાભી બધા આવવાના છે કાલે. તો કાલે જઈશું મેરેજમાં. તો ત્યાં હું ક્લિપ લેવાય તો લઈશ અને વિડીયો મૂકીશ પછી. તો ચલો ગાઈઝ, આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય.